ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વર તાલુકામાં એક રાતમાં 3 ગામોમાં ₹44,500ની ચોરી કરી તસ્કરો ફરાર। ગુજરાતભરમાં રાજ્ય સરકાર દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી તેમના ઉપર કાર્યવાહી કરવા ગુજરાત પોલીસને આદેશો કર્યા હતા। પોલીસે પણ ગુજરાતના શહેરોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્વો સામે કાર્યવાહી કરી છે, પરંતુ છેવાડાના ગામડાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ગુનેગારો હજુ પણ સક્રિય જોવા મળી રહ્યા છે। આવું જ કંઈક શંખેશ્વર તાલુકામાં જોવા મળે છે। શંખેશ્વર ખાતે અગાઉ અજાણ્યા બાઇક સવારો દ્વારા ડોક્ટર રમેશભાઈ હાલાણી તેમજ અન્ય 2 મકાનોના તાળા તોડી રોકડની ચોરી કરી અજાણ્યા બાઇક સવારો ફરાર થઈ ગયા હતા। ત્યારે ફરી એકવાર આવા જ બાઇક સવારો શંખેશ્વર તાલુકામાં 3 જગ્યાએ રોકડ અને બાઇક ચોરી કરી આતંક મચાવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રિના શંખેશ્વર ખાતે મૌલિકભાઈ પ્રજાપતિએ તેના ઘર પાસે મૂકેલું બાઇક ₹15,000ના બાઇકની ઉઠાંતરી કરી હતી, તેમજ બીજા કોઈ અન્ય વ્યક્તિનું બાઇક મૂકી અજાણ્યા શખ્સો ફરાર થયા હતા। તેમજ કુંવારદા ખાતે પાર્લર ચલાવતા પ્રજાપતિ અલ્પેશભાઈ રાજુભાઈના પાર્લરમાંથી રોકડ રકમની ચોરી કરી હતી। તેઓ ગેસની બોટલો સપ્લાય કરતા હતા અને ઓનલાઈન લાઇટ બિલના નાણાં ઉઘરાવતા તે રોકડ ₹27,000 તેમજ અંદાજે ₹1,500ની કિંમતના ચાંદીના સિક્કા પાર્લરમાં મૂકી રાખ્યા હતા, તે ઉઠાવી ગયા હતા। સાથે ટાયર પંચરની દુકાનના તાળા તોડ્યા હતા અને મુજપુર ગામે દરબાર જાલમ સંઘ કાનજીભાઈના પાન પાર્લરનો તાળો તોડી રોકડ તેમજ અન્ય સામાનની અજાણ્યા તસ્કરો ચોરી કરી હતી। આમ એક રાતમાં 3 ગામોમાં અજાણ્યા શખ્સો ચોરીને અંજામ આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા। જોકે અજાણ્યા તસ્કરો બીજા અન્ય જિલ્લામાંથી બાઇક ઉઠાવી ચોરીને અંજામ આપી અને એ બાઇક મૂકી બીજા બાઇકની ઉઠાંતરી કરીને ચોરીઓને અંજામ આપતા હોવાનું સામે આવ્યું હતું। આમ બાઇક સાથે ટોટલ ₹44,500 રોકડ મુદ્દામાલ સાથે બાઇક ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા હતા। તેમજ જૂની ગ્રામ પંચાયત પાસેથી શંખેશ્વર પોલીસે બિનવારસી બાઇક કબજે કરીને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે શંખેશ્વર પોલીસે તપાસ હાથ ધરી હતી। ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર ગુગાજી ઠાકોર।